મોર્નિંગ ફ્રેન્ડ્સ, એન્ટ્રન્સના કેટલાક પ્રશ્નોની આપણે વાત કરીએ છીએ. આજે પણ કેટલાક થિયોરિટિકલ એવા ક્વેશ્ચન્સની જ આપણે વાત કરીશું, એટલે આ પ્લેટફોર્મ પર ચર્ચા કરી શકાય, કારણ કે ખાલી તમારે એ શીખવાનું હોય છે, યાદ રાખવાનું હોય છે. ઓકે, પ્રશ્ન નંબર 35 એટલે કે નવો પ્રશ્ન. આજનો પહેલો પ્રશ્ન: જુદા જુદા પ્રક્રિયકો ધરાવતી પ્રક્રિયા ખાલી જગ્યા ન હોઈ શકે. એક આણ્વીય પ્રથમ ક્રમની, દ્વિઆણ્વીય દ્વિતીય ક્રમની. બરાબર? ઓકે. જુદા જુદા પ્રક્રિયકો ધરાવતી પ્રક્રિયા ખાલી જગ્યા ન હોઈ શકે. હવે બે વસ્તુ આપણને ખબર છે. એક આણ્વિકતા, તો કે પ્રક્રિયાની શરૂઆતમાં ભાગ લેતા એવા પ્રક્રિયકોના અણુની સંખ્યાને આણ્વિકતા તરીકે, મોલેક્યુલારિટી તરીકે ઓળખવામાં આવે છે. હવે પહેલાં જ શબ્દો છે જુદા જુદા પ્રક્રિયકો, એટલે કમસે કમ બે તો હોવાના જ. એટલે પ્રક્રિયાની શરૂઆત બે કે વધુ પ્રક્રિયકો કરે છે તો તે એક આણ્વીય તો ન જ હોય. બરાબર? એટલે કે આનો જવાબ ખૂબ સરળ છે. શું હોઈ શકે? એક આણ્વીય ન હોઈ શકે. કે પ્રક્રિયાક્રમના સંદર્ભમાં નીચેનામાંથી ખોટું વિધાન કયું? પહેલું, પ્રક્રિયાક્રમ પ્રયોગથી નક્કી કરી શકાય. તો કે સાચી વાત. પ્રયોગ દ્વારા જ પ્રક્રિયાક્રમ ખબર પડે એમ ખબર નહીં પડે. તત્વયોગમિતિથી ખબર નહીં પડે. ભિન્ન વેગ નિયમના સૂત્રમાં સાંદ્રતાના ઘાતના સરવાળાના જેટલો પ્રક્રિયાક્રમ હોય છે, એ પણ સાચું છે. બીજું, પ્રક્રિયાક્રમ પ્રક્રિયકોના યોગમિતીય સહગુણાંકથી અસર પામતો નથી. બરાબર? તત્વયોગમિતીય ગુણાંક સાથે તેને કોઈ લેવા દેવા નથી. તત્વયોગમિતીય ગુણાંક જેટલો તે હોય અથવા ન પણ હોય. ચોથું, પ્રક્રિયાક્રમ અપૂર્ણાંક હોઈ શકે નહીં. તો કે એ વાત ખોટી. પ્રક્રિયાક્રમ અપૂર્ણાંક હોઈ શકે છે. દાખલા તરીકે પ્રક્રિયા H2 + Br2 ઇટ વિલ ગિવ્સ યુ 2HBr. એને માટે પ્રક્રિયાક્રમ અપૂર્ણાંક મળે છે. એટલે પ્રક્રિયાક્રમ અપૂર્ણાંક હોઈ શકે. શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક. 4 વિકલ્પ તમને આપેલા છે. ઓકે, સૌથી પહેલાં તો તમારે વેગ અચળાંકનો એકમ છે તે યાદ રાખવાનો, અને એ એકમ આપણને ખબર છે મોલ લિટર ઇન્વર્સ ઇન્ટુ 1 - n ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. બરાબર? ફરી એનો જે એકમ છે તે મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ રેઝ ટુ 1 - n ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. ચલો, હવે પ્રક્રિયા કયા ક્રમની છે? શૂન્ય ક્રમની. તો એનની જગ્યાએ તમારે શું મૂકવાનું? શૂન્ય. તો 1 - 0 એટલે શૂન્ય. બરાબર? એટલે મોલ લિટર રેઝ ટુ -1 આખાનો 1 ઘાત, એટલે એનું એ જ થઈ જાય મોલ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ તો છે જ, એટલે ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. એટલે જવાબ તમારો આવશે મોલ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. મોલ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. ઓકે, ચલો જો, આ ખૂબ સરસ પ્રશ્ન છે. શૂન્ય ક્રમની પ્રક્રિયાના તાપમાનમાં દરેક 10°C વધારો કરવાથી પ્રક્રિયા વેગ બમણો થાય છે. અહીંયા દરેક લખેલું છે, પણ કદાચ લખેલું ન પણ હોય કે તાપમાનમાં 10°C વધારો કરીએ તો પ્રક્રિયા વેગ બમણો થાય. જો તાપમાન 10°C વધારીને 100°C કરવામાં આવે છે, બરાબર, તો પ્રક્રિયા વેગ ખાલી જગ્યા થશે. ચાલો, 10° વધારીએ ને તો ડબલ થઈ જાય છે.
અત્યારે 10 છે તેનાથી 100 કરવાનું, એટલે 1 વાર કરીએ તો 20, 2 વાર કરીએ તો 30, 3 વાર 40, એટલે એમ કરતાં કરતાં તમે 9 વાર 10 ડિગ્રી વધારો ને તો 100 થઈ જાય. 10 છે એમાં 9 વાર તમે 10 ડિગ્રી વધારો તો 100 થઈ જાય. હવે 9 વારનો મતલબ શું? તો કે 1 વારમાં બમણો થઈ જાય છે. તો 9 વારની અંદર 9 વખત આપણે પ્રક્રિયા કરીએ ને તો 2/9 થાય. કેટલો થાય? 2/9. 2 દુ 4 દુ 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, એમ કરતાં કરતાં 9 વખત ગુણશો તો જવાબ તમારો થશે 512 ગણો. કેટલો? 512. એટલે આનો જવાબ આવશે 512. સરસ પ્રશ્ન છે, બરાબર? ઓકે, ધ્યાનમાં રાખજો. ચાલો, આ એક નવો સરસ પ્રશ્ન છે બીજો. કોઈ એક પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે તો તેના અર્ધ પ્રક્રિયા સમય પર અસર થતી નથી, તો તે પ્રક્રિયા કયા ક્રમની હશે? કોઈ એક પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે તો તેના અર્ધ પ્રક્રિયા સમય પર અસર થતી નથી, તો પ્રક્રિયા કયા ક્રમની? બરાબર? પ્રક્રિયા બમણી કરીએ, 3 ગણી કરીએ, 4 ગણી કરીએ, તે છતાં અર્ધ આયુષ્ય સમયમાં ફેરફાર નહીં થાય, એનો મતલબ એમ થયો કે અર્ધ આયુષ્ય સમય એ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા અથવા તો પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી. તો જેની અંદર પ્રક્રિયકની સાંદ્રતા કોન્સન્ટ્રેશન ઓફ આર અથવા કોન્સન્ટ્રેશન ઓફ R0 નહીં આવે એવું એક જ માત્ર અર્ધ આયુષ્ય સમય માટેનું સમીકરણ છે, અને તે છે 0.693/K, અને તે છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય T½ બરાબર 0.693/K, કે જેમાં કશે પણ કોન્સન્ટ્રેશન ઓફ આર કે કોન્સન્ટ્રેશન ઓફ R0 એવો કોઈ સમાવેશ થતો નથી. એટલે કે તે સાંદ્રતા પર આધાર રાખતું જ નથી. પછી તમે બમણી કરો, 3 ગણી કરો, કંઈ ફેર નહીં પડે. એટલે આ પ્રશ્નનો જવાબ આવશે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. ઓકે, નવો પ્રશ્ન. પ્રથમ અને દ્વિતીય ક્રમ પ્રક્રિયાઓ વચ્ચેનો સાચો તફાવત શોધો. એટલે કે પ્રથમ ક્રમ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધારિત છે, દ્વિતીય ક્રમનો વેગ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધારિત નથી. ખોટું. આગળ જ એક પ્રશ્ન આપણે કરી ગયા. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી. આ ઊંધું આપ્યું છે, એટલે એ નહીં આવે. નંબર 2, પ્રથમ ક્રમ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધારિત નથી, દ્વિતીય ક્રમનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાઓ ઉપર આધારિત છે. પ્રથમ ક્રમ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધારિત નથી. વેગની વાત છે, એ તો આધાર રાખે જ ને. દ્વિતીય ક્રમનો, કારણ કે પ્રક્રિયાનો વેગ બરાબર K×R/1. દ્વિતીય ક્રમનો વેગ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધારિત છે. બરાબર? ઓકે, તો એટલે બીમાં પહેલું જે છે ને, પ્રથમ ક્રમ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધારિત નથી, એ જ ખોટું છે, એટલે બી નહીં આવે. સી, પ્રથમ ક્રમ પ્રક્રિયા ઉદ્દીપકીય થઈ શકે છે, દ્વિતીય ક્રમ પ્રક્રિયા ઉદ્દીપકીય થઈ શકતી નથી. તો એમાં બીજું ખોટું છે કે દ્વિતીય ક્રમ પ્રક્રિયા ઉદ્દીપકીય થઈ શકતી નથી. તો કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા ઉદ્દીપકીય હોય છે, ઉદ્દીપકનો ઉપયોગ થઈ શકે છે, એટલે સી પણ નહીં આવશે. હવે ડી, પ્રથમ ક્રમ પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય A0 પર આધારિત નથી, એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા ઉપર. સાચી વાત. દ્વિતીય ક્રમ પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય A0 શરૂઆતની સાંદ્રતા ઉપર આધારિત છે. સાચી વાત. કારણ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય T
T1/2 બરાબર 0.693/k, એટલે કે તેમાં પ્રક્રિયકની સાંદ્રતા આવતી જ નથી, એટલે કે તે પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખતું નથી. દ્વિતીય ક્રમ પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય T1/2 ઇઝ પ્રપોર્શનલ ટુ 1/A0, એટલે કે તે શરૂઆતની પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. બરાબર, એટલે માટે ડી વિકલ્પ જે છે તેના બંને વિધાન સાચા છે, એટલે તે બંને વચ્ચેનો સાચો તફાવત સૂચવે છે. ઓકે, ચાલો, એટલે જવાબ આવશે ડી. જ્યારે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા બમણી કરવામાં આવેલ હોય ત્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય શોધો. કયા ક્રમની પ્રક્રિયા માટે? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. બરાબર, ઓકે. હવે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે T1/2 બરાબર R0/2k, કોન્સન્ટ્રેશન ઓફ R0/2k, બરાબર, એવું લખી શકાય. અથવા તો એને માટે એટલું તો નક્કી છે કે એનો T1/2 ઇઝ પ્રપોર્શનલ ટુ k ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ R0. બરાબર, ઓકે. તો આ એક બહુ સરસ રીત છે, એક ખાસ ધ્યાનમાં રાખજો તમે. અને તે આપણે વાત કરીએ છીએ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે T1/2 ઇઝ પ્રપોર્શનલ ટુ R0, માટે T1/2 બરાબર k ઇન્ટુ R0. બરાબર, એટલે કે આ જે છે તે જૂનો. બરાબર, હવે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા બમણી કરવામાં આવેલ હોય, પ્રક્રિયકની જે પ્રારંભિક સાંદ્રતા R0 એ શું કરી નાખીએ આપણે? ડબલ કરી નાખીએ. એટલે શું થઈ જશે? 2R0. શું થઈ જશે? 2R0. તો નવો જે અર્ધ આયુષ્ય સમય છે ને તે થશે તમારો T1/2 ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ 2R0. હવે તમારે જો ગુણોત્તર શોધવો હોય ને તો એકદમ સિમ્પલ વાત છે, નવો ભાગ્યા જૂનો એવું કરી નાખવાનું. ઓકે, તો નવો આપણો કેટલો છે? k ઇન્ટુ 2R0, અને જૂનો કેટલો હતો? KR0. તો k ઉડી જશે. બરાબર, k ઉડી જશે, R0 ઉડી જશે, એટલે જવાબ શું રહી જશે? 2. બરાબર, એટલે આ એક સૌથી સહેલી રીત છે. આમાંના બહુ બધા પ્રશ્નો પૂછાય છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પણ, દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે પણ, કોઈ વેગ સમીકરણ આપેલું હોય એમાં પણ. તો પહેલાં તમારે જે છે તે તારવી લેવાનો જૂનો, અને પછી બમણો કરવાનો, 3 ગણો કરવાનો, અડધો કરવાનો. એને માટે સમીકરણ તારવીને પછી બંનેનો ભાગાકાર કરી નાખવાનો, નવો ભાગ્યા જૂનો. બરાબર, ચાલો, તો અહીંયા આપણો જવાબ આવશે ડી, 2 ગણો, એટલે કે બમણો થશે. ઓકે, ચાલો, નવો પ્રશ્ન. નીચે આપેલ H2 અને X2ની પ્રક્રિયાઓમાં કોને માટે ઉદ્દીપક જરૂરી છે? H2 પ્લસ Br2 2HBr, H2 પ્લસ I2 2HI, H2 પ્લસ Cl2 2HCl, H2 પ્લસ F2 2HF. ઓકે, પહેલી નજરે તમને ખ્યાલ જ નહીં આવશે કે આમાં આપણને કેવી રીતે ખબર પડે કે ક્યાં ઉદ્દીપક વપરાય. એટલે તમે શું કરશો? યાદ કરવા જશો કે આવી કોઈ પ્રક્રિયા આપણે ટેક્સ્ટ બુકમાં ભણેલા કે નહીં, જોયેલી કે નહીં, કે જેમાં કોઈ ઉદ્દીપક આવતો હોય. બરાબર, તો એ બી તમને રિકોલ નહીં થશે, કારણ કે એ પ્રકારે એનો આન્સર નહીં મળશે. હા, પણ એક વસ્તુ તમે ટેક્સ્ટ બુકમાં શીખ્યા છો, અને તે કઈ? તો કે હેલોજનની જે ક્રિયાશીલતા છે તે હેલોજનની ક્રિયાશીલતાનો ક્રમ F2 ગ્રેટર ધેન Cl2 ગ્રેટર ધેન Br2 ગ્રેટર ધેન I2. એટલે કે મિસ્ટર I2 જે છે તે સૌથી ધીમો છે, એ જલ્દી પ્રક્રિયા કરશે નહીં, અને એને જો પ્રક્રિયા કરાવી હોય તો એને માટે તમારે ઉદ્દીપક વાપરવો પડશે. બરાબર, એટલે H2 પ્લસ I2 ઇટ વિલ ગિવ્સ યુ 2HI,
એ પ્રક્રિયા માટે તમારે ઉદ્દીપક વાપરવાની જરૂર પડશે, કારણ કે I2 ખૂબ ઓછો ક્રિયાશીલ છે. એટલા માટે પ્રક્રિયા કરવા માટે અથવા તો પ્રક્રિયાની ઝડપ વધારવા માટે તેમાં ઉદ્દીપક અનિવાર્ય છે. બરાબર? ઓકે, એટલે જવાબ આવશે બી, H2 + I2 ઇટ વિલ ગીવ્સ યુ 2HI. બરાબર? ઓકે.